જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં બધે જ વૃક્ષો છે. અમારું તો એવું સપનું છે કે આવતા 20 વર્ષોમાં 150 કરોડ વૃક્ષો વાવી આખું ભારત ગ્રીન કરી દેવું. 400 ટેન્કર છે પાણીના, 400 ટ્રેક્ટર છે અને 1600 કર્મચારીઓનો સ્ટાફ છે. સૌરાષ્ટ્રનો સૌથી ગ્રીન વિસ્તાર હશે કે જ્યાં એક જ વિસ્તારમાં 25,000 વૃક્ષો આ 30 કિલોમીટરમાં છે. સદભાવના વૃદ્ધાશ્રમ એટલે સેવાકીય કાર્યોનો પર્યાય, જેનો હર હંમેશ ઉદ્દેશ્ય લોકોના હિત માટે કાર્ય કરવાનો રહે છે. અમે મુલાકાત કરી એ ભવિષ્યની હરિયાળી જગ્યાની, જે કેટલાય માટે ટાઢકનો ઓટલો બનશે, અન્ન બનશે અને લોકજીવન માટે આધાર. આપણે જ્યારે શાળામાં ભણતા ત્યારે આપણે એક નિબંધ આવતો કે વૃક્ષો વાવો, વૃક્ષો તમને બચાવશે. જળ એ જે જીવન છે. પર્યાવરણને લઈને પણ એક વિષય આવતો. પહેલા આવતું આપણું આસપાસ અને પછી આવતું વિજ્ઞાનને લગતું. પણ ત્યારે આપણને એમ લાગતું કે આ ખાલી વિષય જ છે, પણ વાસ્તવિકતામાં તેનું મહત્વ શું છે એ તો આપણે આ જગ્યાએ આવે પછી જ આપણને ખબર પડે. એ જગ્યા છે એટલે વૃક્ષોનો સંપૂર્ણ દરિયો કે જે સદભાવના વૃદ્ધાશ્રમ છે તેના દ્વારા દરેક જગ્યાએ વૃક્ષો વાવવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના વૃક્ષો વવાય છે. પણ આ વૃક્ષો 10, 15, 20, 25 નથી, લાખો ને કરોડોની સંખ્યામાં વૃક્ષો વવાઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવનમાં કેટલા અગત્યના છે, પણ આ માહિતી આપણા માટે માત્ર શબ્દોરૂપી સીમિત છે. જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમમાંથી વિજયભાઈ ડોબરિયા માટે હકીકત. એમનો ઉદ્દેશ્ય છે સંપૂર્ણ ભારત ગ્રીન ઇન્ડિયા બનાવવાનું, અને આ મુહિમમાં તેમણે જાણે જેટ ગતિ પકડી હોય તેમ અત્યારે લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર પણ કરી દીધું છે અને આ દિશામાં અવિરત આગળ પણ વધી રહ્યા છે. ત્યારે ગ્રીનમેન તરીકે ઓળખાતા એ વ્યક્તિ કોણ છે જેણે આ સ્વપ્ન સાકાર કરવાનો નિર્ણય કરી લીધો છે, તો એ વ્યક્તિની મુલાકાત કરીએ. ગ્રીનમેન આપણી સાથે જોડાઈ ગયા છે અને એ બીજું કોઈ નહીં, વિજયભાઈ ડોબરિયા. અને આમ તો વિજયભાઈ તમારા પરિચયની કોઈ આવશ્યકતા નથી, પણ તેમ છતાં લોકોને તમારો નાનકડો એવો પરિચય. વિજય ડોબરિયા, સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ અને વૃક્ષો અમારું કામ છે મુખ્ય. અમારું તો એવું સપનું છે કે આવતા 20 વર્ષોમાં 150 કરોડ વૃક્ષો વાવી આખું ભારત ગ્રીન કરી દેવું. એ અમારા મકસદ સાથે અમે નીકળ્યા છીએ. અમે તો 1000 વૃક્ષોથી શરૂઆત કરી હતી, પણ અત્યારે આખું ગુજરાત જોડાઈ ગયું છે અને આવી રીતે આખું ભારત કેમ ગ્રીન થાય એ મકસદ સાથે કામ કરીએ છીએ. તો વિજયભાઈ, અત્યારે તો અમે એમ કહીએ ને કે આ નાનકડી એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં નજર મારું ને ત્યાં બધે જ મને વૃક્ષો દેખાઈ રહ્યા છે. અને આવનારા 5 વર્ષ 6 વર્ષ પછીનું ચિત્ર પણ અત્યારે આપણે કલ્પના થઈ શકે કે આ જગ્યા કેવી સુંદર લાગતી હશે. તો અંદાજિત અત્યાર સુધીમાં કેટલા વૃક્ષો વવાઈ ગયા છે? છેલ્લા 10 વર્ષમાં 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે. અને આની સાર સંભાળ માટે 400 ટેન્કર છે પાણીના, 5000 લીટરનું એક એવા 400 ટેન્કર છે, 400 ટ્રેક્ટર છે અને 1600 કર્મચારીઓનો સ્ટાફ છે, જે તમામ ઝાડ દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને ખાતર નખાઈ જાય. તમે આ જગ્યા બધી જોતા હશો, એકદમ પથરાળ છે, એકદમ જેસીબી પણ ન ચાલે એવી રીતે એવી જગ્યાઓમાં વૃક્ષો છે. તો માટી બદલાવી હોય, દર મહિને ખાતર નાખવાનું, દર 3 મહિને જે તે સ્પોન્સરને એનો ફોટો મળી જાય. તમે જોતા હશો આ વૃક્ષમાં જે ઉપર એક નેમ પ્લેટ લગાડી છે, આ વૃક્ષમાં છે, હા, નેમ પ્લેટ લગાડેલી છે કે કોઈના સ્વજન એક્સપાયર થઈ ગયા હોય તો એની તિથિ નિમિત્તે વૃક્ષ વવડાવ્યું હોય, કોઈના દીકરાનો જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે વૃક્ષ વાવ્યું હોય, તો એક 200 વર્ષ સુધીની યાદી રહી જાય. તિથિ માટે તો આપણે શું કરીએ, કોઈનું સ્વજન એક્સપાયર થઈ ગયા હોય, દીકરાનો જન્મદિવસ હોય તો એક વડ કે એક પીપળો વાવીએ તો 200 વર્ષ સુધી યાદી રહી જાય. તો એ દરેક પિંજરા ઉપર નામ લખવામાં આવે અને દર 3 મહિને 4 વર્ષ સુધી એને વૃક્ષનો ફોટોગ્રાફ મળે કે ઝાડ હવે 11 ફૂટનું થયું, હવે 12 ફૂટનું થયું. તમે જોતા હશો બધી તકદી છે ને મોટા ભાગના ઝાડ 15 વર્ષના થઈ ગયા, હજી આને 1 વર્ષ પણ નથી થયું અને 4 વર્ષમાં તો આ ઘનઘોર જંગલ થઈ જશે. તો અહીંયા જે આ તકતી મારેલી છે કે ટીઆરપી ગેમ ઝોનના આગ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા છે એ લોકોના
સ્મરણાર્થે આ વૃક્ષો વાવેલા બરાબર છે છે. તો એ રીતેના વૃક્ષો છે. એ સિવાય ઘણા લોકો એમની જાતે પણ આ વૃક્ષો માટે આવતા હોય. તો ફોર એક્ઝામ્પલ વિજયભાઈ, મારે આકાંક્ષા ગોંડલિયાના નામનું વૃક્ષ વાવવું છે, તો એના માટેની પ્રોસેસ શું હશે? એક વૃક્ષ પિંજરા સાથે વાવી અને 4 વર્ષ સુધીનો સાર સંભાળનો 3000 રૂપિયાનો ખર્ચ છે. કોઈ પણ વ્યક્તિ 3000 રૂપિયા આપી એક વૃક્ષ વવડાવી શકે છે. તમે તમારા નામનું વૃક્ષ વવડાવ્યું હોય તો વૃક્ષ ઉપર તમારું નામ આવી જાય. દર 3 મહિને તમને એનો ફોટોગ્રાફ્સ મળે. આ રીતે કામ કરીએ છીએ. બીજું કે અમે એક પિંજરામાં ઘણી વખત 2 તકદી લગાવીએ કે એક વ્યક્તિને 3000 નથી પોસાતો 1500 રૂપિયામાં. ઓકે, હા, તો 2 પ્લેટની છૂટ આપે એના 1500 રૂપિયા જ લઈએ. કે એક 1500 રૂપિયા આકાંક્ષાબેન આપે, એક 1500 રૂપિયા પાયલબેન આપે. બેયની અલગ અલગ નેમ પ્લેટ, અલગ અલગ સાઈડ હોય, બેયને રિપોર્ટિંગ મળે. એટલે ઘણી વખત કેવું હોય, 3000 રૂપિયા મોટા લાગતા હોય તો એને 1500 રૂપિયામાં કરી આપીએ. તો સદભાવનાને 3000 મળે, પણ 2 વ્યક્તિ પાસેથી 1500 મળે. આ રીતે એક વૃક્ષનો 3000 રૂપિયાનો ખર્ચ છે. ઓકે, અને એના માટે લોકોને કોન્ટેક્ટ કરવો છે તો સદભાવના વૃદ્ધાશ્રમ 800002 8888 અથવા તો સદભાવના વૃદ્ધાશ્રમે ગમે ત્યારે સંપર્ક કરો. આ નંબર ઉપર ફોન કરો, કંઈ પણ કરશો, મેસેજ કરશો તો પણ રિપ્લાય આપશે અને વૃક્ષ વવાઈ જશે. આપણે અત્યારે બીજા કામો માટે સમય કાઢવાની વાત આવે એટલે અશક્ય શબ્દ અગ્રેસર થઈ જાય. પણ ગ્રીન મેનનું બિરુદ મેળવનાર વિજયભાઈ માટે આ વૃક્ષો તેમના બાળકો છે અને એ એમના માટે લાગણીનો વિષય છે. અને એ જ પ્રેમ, જતન અને હેતથી સંપૂર્ણ ટીમ આ વૃક્ષોનું જતન કરે છે. આમ તો વિજયભાઈ, ઘરે જો એક નાનકડું છોડ વાવવાનું હોય ને, ફોર એક્ઝામ્પલ તુલસી ક્યારો હોય, તો એનું જતન પણ ન થાય. એ પણ એક ટાઈમ પછી સુકાઈ જાય. ત્યારે તમે આટલા બધા વૃક્ષોનું જતન કરી રહ્યા છો ને એક સ્વપ્ન છે કે ખાલી રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં, પણ સંપૂર્ણ ભારત છે એને ગ્રીન બનાવવાનો તમારો ટાર્ગેટ છે. તો આવો વિચાર ક્યાંથી આવેલો કે મારે કંઈક આવું કરવું છે? આઝાદીના 75 વર્ષથી દર વર્ષે વૃક્ષારોપણ થાય. ગુજરાત સરકાર પણ દર વર્ષે 20 કરોડ વૃક્ષો વાવે છે ગુજરાતમાં, એવું છે. પણ ખરેખર વૃક્ષો ઉછરતા નથી. તો અમે એવું વિચાર્યું કે એવા વૃક્ષો વાવીએ જે ખરેખર થાય, એવું એનું મેન્ટેન કરીએ કે જે ખરેખર વૃક્ષ થઈ જાય. આઝાદીના 75 વર્ષ પછી પણ બધી જગ્યાઓ ખાલી એમનેમ દેખાય છે, ખરાબાઓની જગ્યા. તો અમે એવું વિચાર્યું કે આખું ભારત ગ્રીન કરી દે અને 200 વર્ષ સુધી જ વૃક્ષો ટકે એવા જ વૃક્ષો વાવવા. અમે દિવસે દિવસે અમારો સ્ટાફ વધારતા જાય છે. એક વખત 5 લોકોની મદદથી વૃક્ષારોપણ શરૂ કર્યું હતું. અત્યારે 1600 લોકો થયા. 130 તો મેનેજર અને સુપરવાઇઝરની ટીમ છે જે બધી દેખરેખ રાખે છે. એક પણ ઝાડ સુકાય નહીં એની સંપૂર્ણપણે કાળજી રાખે છે. અમે તો એવી ગેરંટી આપીએ છીએ કે તમારા નામનું એક વૃક્ષ વાવ્યું, 3000 રૂપિયા તમે એના સ્પોન્સરને આપ્યા છે. 4 વર્ષ પછી કોઈ પણ સંજોગે એ ઝાડ ફેલ થઈ ગયું હોય 4 વર્ષમાં ગમે ત્યારે, તો અમે બદલી આપશું. છતાંય 4 વર્ષ પછી જો એ ઝાડ હાજર ન હોય તો તમે આપેલા 3000 રૂપિયા અમે તમને પાછા આપી દેશું. અને આવું ઘણી કંપનીઓ સાથે એમઆઈયુ પણ કર્યું. રિલાયન્સે અમને 10,000 ઝાડ સ્પોન્સર કર્યા તો અમે એને સોગંદનામું કરી આપ્યું હતું 300ના સ્ટેમ્પ પર કે આ 10,000 ઝાડમાંથી એક પણ ઝાડ 3 વર્ષ પછી નહીં હોય તો એના 3000 રૂપિયા તમને પાછા. આવી રીતે ઘણી બધી કંપનીઓ સાથે કામ કરીએ છીએ. CSRમાંથી પણ ખૂબ લોકોની મદદ પડે છે. અને 5-1 લાખ લોકો તો એવા છે કે જેને એક વ્યક્તિ એક ઝાડ લખાવ્યું હોય, પોતાના દીકરાના નામનું, દાદાના નામનું. એવા 5 લાખથી વધુ લોકો છે જેને એક ઝાડ અમને લખાવેલું છે. 1 લાખ એક ઝાડનું દાતા બન્યા છે. આવી રીતે કોઈ પણ વ્યક્તિ એક ઝાડ આપીને પણ 200 વર્ષ સુધીની એની સ્મૃતિ યાદ રાખી શકે છે. અને ભારતમાં 140 કરોડની વસ્તી છે. આમાંથી લોકો જોડાતા જાય તો 150 કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત આસાનીથી ગ્રીન થઈ શકે. અને ખાસ કરીને તમે જેમ જોડાવાની વાત કરી છે કે અત્યારે શું થાય કે એક જણાએ કોઈએ જન્મદિવસ છે કે કાંઈ પણ છે, એક વૃક્ષ વાવ્યું છે, પછી એનું જતન નથી થતું, પણ તમારે આટલી સરસ ટીમ છે અને કન્ટિન્યુટી આટલી બધી સંખ્યામાં વૃક્ષોનું જતન કરી રહ્યા છો, તો નેક્સ્ટ એવો તમારો ટાર્ગેટ કે આટલા સમયમાં મારે આટલા વૃક્ષો પૂર્ણ કરવાના છે? અમે એવું વિચાર્યું છે કે પહેલા 10 વર્ષમાં તો આખું ગુજરાત ગ્રીન કરી આપ્યું. ગુજરાતમાં ઓછામાં ઓછા 5-1 કરોડ વૃક્ષોની જરૂર છે જે ઉછરી જાય એવા. તો આવતા 10 વર્ષમાં પહેલા તો ગુજરાત ગ્રીન કરશું, પછી ચાલુમાં બીજા રાજ્ય લેશું, પણ સૌથી પહેલો અમારો ટાર્ગેટ આખું ગુજરાત 5 કરોડ વૃક્ષો ગુજરાતમાં સમાય એમ છે. પહેલા ગ્રીન કરવું, પછી બીજા રાજ્યોમાં જવું. અને વૃક્ષ પોતે હાથે વાવી એમાં એટલે ન થાય કે તમારો વ્યવસાય બીજો છે તો તમે કેવી રીતે પાણી પાવા જઈ શકો. કોઈને ફેક્ટરી છે, કોઈ ડૉક્ટર છે, તો ડૉક્ટર ઉઠી અને પાણી પાવા જાય 4 વર્ષ સુધી પોસિબલ નથી. પણ ડૉક્ટર સદભાવના વતી કે વૃક્ષો વતી એક પેશન્ટ જોઈ લે, એક ઓપરેશન કરી લે, તો પણ એમાંથી 3000 રૂપિયા આપશે તો 4 વર્ષ સુધી અમારી ટીમ એ વૃક્ષનું મેન્ટેન કરશે. એટલે પોતે જે કરતા હોય એ કરાય. બધા લોકો ઝાડ વાવવા જશે, બધા પાણી પાવા જશે તો એ કાયમી માટે શક્ય નથી. પોતે પોતાનો વ્યવસાય કરો, એમાંથી 2-5% બચત કરી અને એક ઝાડવું કે 100 ઝાડવા
સ્પોન્સર કરી શકાય છે. અમારી પાસે 5 લાખ લોકો એવા છે કે જેને એક ઝાડ દીધું છે. જ્યારે 2-3 વ્યક્તિ એવા છે, ઓનિક્સ કંપની, ઓનિક્સ સોલાર, એને 1 લાખ ઝાડ સ્પોન્સર કર્યા છે. 3000નું એવા 1 લાખ ઝાડ સ્પોન્સર કર્યા છે. સુરતમાં એક જેકે સ્ટાર ડાયમંડ છે, એને આખું સુરત ગ્રીન કરવા માટે 1 લાખ ઝાડ સ્પોન્સર કર્યા છે. એવી રીતે દરરોજે અમને કોઈ ને કોઈ કંપનીઓ મળતી જાય છે અને એ લોકો સ્પોન્સર કરે છે, સ્પોન્સર કરતા જાય છે. એટલે સ્મશાનમાં જેટલા લોકો આવે છે અંતિમ ક્રિયા માટે, એમાંથી પણ ફોન આવે છે કે અમારા દાદા માટે કરવું છે. જ્યારે 1 ઝાડવાળા આવે છે, 100 ઝાડવાળા આવે છે અને 1 લાખ ઝાડવાળા લોકો પણ મળતા જાય છે. પણ આ એવું કહી શકીએ કે કદાચ તમે જન્મદિવસની કોઈને ભેટ આપશો અથવા તો તમારા કોઈ સ્વજનો છે એમની પુણ્યતિથિ નિમિત્તે જો આ કોઈ વસ્તુ કરો છો, બીજી દરેક વસ્તુઓ છે એક સમય પછી તૂટી જશે અથવા તો પૂરી થઈ જશે. પણ વૃક્ષ એક એવી વસ્તુ છે કે જે તમારી 2-3 પેઢી સુધી દરેક લોકો છે એ જોઈ શકશે, એના ઉપરનું નામ લખેલું છે, એના ઉપરથી એને યાદ કરી શકશે. તો આ ખૂબ સારો વિચાર કહી શકાય. ને જેમ વિજયભાઈ કીધું કે દરેક લોકોને સમય નથી કે તમે એ વૃક્ષને જતન કરી શકો, પણ તમે આવી રીતે સદભાવના વૃદ્ધાશ્રમનું જે આ કાર્ય છે તેમાં તમે સહભાગી બનીને આમાં તમે પોતાનો સહયોગ આપી શકો છો. ને તમે પણ કહેશો કે મારા પણ આ 5, આ 10, આ 15 વૃક્ષો છે ને એ મેં વાવેલા છે. કારણ કે સદભાવના એવું નથી કહેતું કે એ લોકોએ વૃક્ષો વાવ્યા છે, તમે જ એ વાવો છો, તમારા વતી એ વાવી રહ્યા છે. તો એના માટેની ફરી એકવાર જે યુવાનો છે ખાસ એમને એક અપીલ કરી દો કે આ જે કાર્ય છે એમાં વધુને વધુ લોકો જોડાય અને તમારો જે ટાર્ગેટ છે વહેલામાં વહેલી તકે આપણે પૂર્ણ કરી શકીએ. જનરલી કોઈ આપણા મિત્રો કે મિત્રના નાના દીકરા દીકરીઓના જન્મદિવસ હોય ત્યારે આપણે કંઈ ને કંઈ ગિફ્ટ મોકલતા હોય, પણ ખરેખર એ ગિફ્ટની એટલી બધી જરૂરિયાત નથી હોતી, અથવા તો ગિફ્ટ કોઈ હવે સાચવતું પણ નથી. તો તમારા મિત્રના જન્મદિવસે તમે એને ગિફ્ટ તરીકે એક વૃક્ષ, એક પીપળો વાવીને આપો તો એ 200 વર્ષ સુધી એ પક્ષીઓનું અન્નક્ષેત્ર બનશે. તમારા ફેમિલીમાં કોઈ નાના બાળકનો જન્મદિવસ છે, તમે એને કંઈ મોમેન્ટો આપો છો, કેક આપો છો, એની જગ્યાએ એક વડ વાવી અને એનો ફોટો એને મોકલો કે મેં તમારા નામનો એક વડ વાવ્યો છે. તો વડ છે એ તો 500 વર્ષનું આયુષ્ય છે અને લાખો જીવોનો એ અન્નક્ષેત્ર છે. તો એક નાના બાળકનું જીવન પણ ખૂબ ઉજ્જવળ બને અને ભવિષ્યમાં વર્ષો સુધી એક નાના જીવોની સેવા કરતાં કરતાં એ બાળકને પણ પુણ્ય મળશે. તો હવે આ નવી પેઢીએ આવું કરવાની પણ જરૂર છે. તમે કેક પણ કાપો અને સાથે એક વૃક્ષ પણ વાવો. જો બધા લોકો એના મિત્રના જન્મદિવસે કે કોઈની પુણ્યતિથિમાં, કોઈના લગ્નમાં તમે જાઓ છો તો હવે કવર પ્રથા, ચાંદલા પ્રથા ખૂબ બંધ થતી જાય છે. તો તમે ચાંદલો બંધ થઈ ગયો છે તો એની જગ્યાએ એને એક વૃક્ષ ભેટમાં આપો. તો આખું ભારત ગ્રીન કરવામાં આપણે બધા ભાગીદાર બનીએ. આ માત્ર સદભાવનાનું સપનું નથી, આપણા સૌનું છે. આપણે સૌએ સાથે મળી અને ભારતને ગ્રીન કરવાનું છે. આ જે ચક્ષુદાતા લખેલું છે એના વિશેની માહિતી શું છે? એટલે જે એક્સપાયર થઈ જાય ને એના ફેમિલી જે ચક્ષુદાન આપે છે જે તે વ્યક્તિ, તો એના નામનું અમે એક વૃક્ષ વાવી દઈએ છીએ સદભાવના સ્પોન્સર બનીને. એનો કોઈ ચાર્જ નથી લેતા. કે જેટલા રાજકોટમાં ચક્ષુદાન થાય એ તમામ સ્વર્ગસ્થ વ્યક્તિનું એક વૃક્ષ વાવી દે એટલે 100-200 વર્ષ સુધી એની એક યાદી રહે કે એને પણ સમાજને 2 વ્યક્તિને દેખતા કર્યા છે, જોતા કર્યા છે. તો સદભાવના તરફથી અમે એ બધા વ્યક્તિનું એક વૃક્ષ વાવી દઈએ છીએ. ચક્ષુદાન પણ કરવું જોઈએ એટલે એની યાદી, વૃક્ષની પણ યાદી રહી જાય અને 2 લોકોને દ્રષ્ટિ પણ મળે છે. પછી આમાં એવું પણ છે કે આ વૃક્ષનું આ તમારી ટીમ દ્વારા એ લોકોને ફોટોસ પણ આપવામાં આવતા હોય છે. તો એનું કોમ્પ્યુટરાઇઝ મેન્ટેન કેવી રીતે કરો છો? કેમ ખબર પડે કે આ વૃક્ષ મારું છે? મેં ક્યારેક દરેક વૃક્ષમાં એક નંબર પણ અમે આપેલા છે. ખૂબ નાના એ અમારા સોફ્ટવેરમાં એડ કરેલા હોય છે. એના સ્વજનનું કે જેને લખાવેલું છે ઝાડ, એના મોબાઈલ નંબર સાથે એટેચ હોય છે. દર 3 મહિને અમારી ટીમ એક ઝાડને રૂબરૂ આવી અને ફોટો પાડી અને અમારા સોફ્ટવેર વતી દરેક વ્યક્તિને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોને આ રિપોર્ટિંગ જાય છે. 30 લાખ વૃક્ષોના ફોટા અલગ અલગ, કોઈને 10 ફોટા મોકલવાના હોય, 10 વૃક્ષોના, કોઈને 100 વૃક્ષોના. તો 5 લાખ લોકો તો એવા જે એક વૃક્ષ સ્પોન્સર કરેલું છે. તો 5 લાખથી વધુ લોકોને આ વૃક્ષોના દર 3 મહિને 4 વર્ષ સુધી ફોટા મોકલીએ છીએ. એટલે એ ઝાડ સાથે જોડાયેલા રહીએ. આ વૃક્ષ વાવી દીધું છે તો આના ફેમિલીને કેમ ખબર પડશે? તો આ તો 4 વર્ષ સુધી દર 3 મહિનાનો ગ્રોથ રેટ ખબર પડે કે તો એને પણ આનંદ થશે. 4થું વર્ષ આવશે ત્યાં તો આમાં પક્ષીઓ ખાય એવા ફળ આવી જશે. તો એક આનંદ, ખુશી થાય કે મેં જે કંઈ આપ્યું છે સમાજને અથવા જે મેં સ્પોન્સર કર્યું છે એની આ ઇફેક્ટ છે. પણ વિજયભાઈ, આમ તો જો કે 6 મહિના કે 8 મહિના જો એકને કામ કરીએ ને એટલે એક થાક લાગે. કેમ કે આમાં તમે કહો છો કે આટલી સરસ માહિતી બધી મેન્ટેન થાય છે, લોકો આટલા કામ કરે છે. તો કોકવાર એવું થયું હશે કે અત્યારે કોકવાર થાક લાગી જવું કે ભાઈ આ કેવી રીતે થશે બધું મેન્ટેન. તો ઘણા લોકો કામ છોડી દેતા હોય છે, પણ તમે સતત આ કામ કરી રહ્યા છો.
એની પ્રેરણા તમને ક્યાંથી મળે છે? અમે તો એવું વિચારીએ છીએ કે આ વૃક્ષ છે એ મારું બાળક છે. તો જનરલી ગમે ત્યારે બાળક 1 મહિનાનું હોય, 1 વર્ષનું થાય કે 5 વર્ષનું થાય, એની માતાનો પ્રેમ ક્યારેય ઘટતો નથી અને એને હરખ જ હોય છે કે હું મારા બાળકને મોટું કરું. અમને આ ઝાડમાં એવું હરખ હોય કે આ ઝાડ કેવી રીતે 4 વર્ષનું થાય, 20 ફૂટનું કેવી રીતે થાય, એ સેલ્ફ સસ્ટેન થાય ત્યાં સુધી અમારી જવાબદારી છે. અમને તો એ જેમ એનો ગ્રોથ થાય એમાં મજા આવતી હોય એટલે કંટાળો તો ક્યારેય નથી આવતો. અમને બહુ હરખ વધતો જાય છે, આનંદ થતો જાય છે કે અમે 30 લાખ વૃક્ષોને મોટા કર્યા, હજી તો 150 કરોડને વૃક્ષોને કેમ મોટા કરવા. ટૂંકમાં અમને તો એક બાળક જેવું લાગે છે કે એ દરરોજ મોટું થતું હોય તો એની માતાને આનંદ હોય. આમાં કંટાળાનો તો પ્રશ્ન જ નથી. અમને તો ખૂબ આનંદ આવે છે. જ્યારે હું ફ્રી હોય ક્યારેક કંટાળો એમને આવતો હોય તો હું વૃક્ષો જોવા માટે નીકળી જાઉં છું. અમે વાવેલા વૃક્ષો કેવડા થયા એને જોવા નીકળી જાય. તો અમારા માટે તો એ એક મેળામાં જવા જેટલો આનંદ એક વૃક્ષોને જોવા માટેનો આનંદ છે. શું વાત છે! અત્યારે દરેક વ્યુઅર્સ માટે પણ આ એક પ્રેરણા લેવા જેવી વાત છે અને હું ઈચ્છું કે આ વિચારસરણી છે ભારતના દરેક લોકોની થાય, જેથી કરીને આપણા ગ્રીન ભારત બનાવવાનો જે વિચાર છે ઝડપથી સાકાર કરી શકીએ. આ જગ્યાએ અંદાજિત કેટલા વૃક્ષો છે અને આ જગ્યા ક્યાં આવેલી છે? આ રાજકોટની નજીક જ સોખડા નાગલ પર આખો રૂટ છે. ખોરાણા આ રૂટ 30 કિલોમીટરનો આખો રૂટ છે. આવા હજારો 100 એકરના ખાલી જગ્યાના બગીચાઓ બનાવ્યા છે. બધાથી 25,000 વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને અમારું આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો વિસ્તાર છે કે જ્યાં એક જ જગ્યાએ આટલા મોટા 25,000 વૃક્ષો પિંજરાવાળા લીલાછમ હોય તો આ સૌથી મોટો વિસ્તાર છે. અને એટલી બધી ગ્રીનરી થશે 3-4 વર્ષે તો આ બધા વૃક્ષો મોટા થઈ જશે. સોખડા વિસ્તારમાં એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યાં 25,000 વૃક્ષો હોય. લગભગ આ સૌરાષ્ટ્રનો સૌથી ગ્રીન વિસ્તાર હશે કે જ્યાં એક જ વિસ્તારમાં 25,000 વૃક્ષો આ 30 કિલોમીટરમાં છે. એટલે રાજકોટિયન્સને અહીંયા સાસણગીર અને જુનાગઢની મોજ મળી જવાની છે. રોડની બંને સાઈડ તો વૃક્ષો વાવેલા જ છે પણ અંદરમાં જેટલી ખાલી જગ્યાઓ ગવર્મેન્ટ લેન્ડ જેટલી પણ જોવા મળે છે એ તમામમાં દર 30 બાય 30ના અંતરે વૃક્ષો વાવીને આખા જંગલો બનાવ્યા છે. 100 એકરના અહીંયા ઘણા બધા જંગલો બનાવ્યા છે. તમને આ ઘેટા બકરા જે જોવા મળે છે એ બધા અત્યારે તો કદાચ દિવાળીની આસપાસ લીલું ઘાસ થોડું ઘણું મળી જાય પણ ઉનાળે કાંઈ જ ખાવા મળતું નથી. ત્યારે આ વૃક્ષોના પાંદડા જ એના માટે મુખ્ય ખોરાક હોય છે. તો આ જે નાના મોટા ઘેટા બકરા ગાય ભેંસ જે બધા ચરવા માટે જાય છે એને ઉનાળે માત્ર વૃક્ષોના પાંદડા જ ખાવા મળતા હોય છે. તો ઉનાળામાં આ વૃક્ષો જ્યારે 4-5 વર્ષ પછી ખૂબ મોટા થઈ જશે ત્યારે ઉનાળામાં એના માટેનો આ બહુ મોટો ખોરાક તૈયાર થશે. ખરેખર સૌથી મોટું અન્નક્ષેત્ર જ વૃક્ષો એટલા જ માટે છે કે જે ઉડી શકે છે એવા પક્ષીઓ માટે ટેટા હોય છે, જે ચાલતા પ્રાણીઓ છે ઘેટા બકરા એ માટે એના જે પાંદડાઓ ખરે છે એ ઉનાળામાં ખૂબ ખાવા માટે મળે છે. હું એવી આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમે પણ ઝડપથી સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરશો અને તમારા મનમાં પણ હવે થઈ ગયું હશે કે મારા નામનું પણ એક વૃક્ષ હોવું જોઈએ. આ સાથે જ આજના વિડીયોનો અહીં અંત કરી ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે, પણ એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.